મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ચીનને એક અજીબ દેશ માનવામાં આવે છે, જેના માણસો સાપ, કૂતરા, કોકરોચ જેવું કાંઈ પણ ખાઈ જાય છે. આ દેશ ખાનપાન સુધી જ નહીં, ચીનની મેડિકલ ટ્રીપ પણ અજીબ અને ભયંકર છે. અહીંના ખાનપાનની સાથે અહીંના ઉપચારો પણ ખૂબ પ્રખ્યાત છે. ચીનના ઘણા લોકો એવા ઉપચારો ઉપર ભરોસો રાખે છે જેમાં ભલે એને તકલીફ થાય. આજના વિડીયોમાં અમુક એવી સારવારો વિશે જણાવી જેને જોઈ તમે પણ હેરાન થઈ જશો. તો ક્યાં છે એ ઉપચારો જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક જરૂર કરજો, જેથી મને મોટિવેશન મળતું રહે. સ્નેલ થેરેપી. મનુષ્ય પોતાની બોડીને અને સ્કિનને આકર્ષિત દેખાડવા માટે જીમમાં ઘણા પૈસા ખર્ચ કરે છે અને તે પોતાની જિંદગીનો ઘણો સમય પાર્લરમાં જ ગુમાવી દે છે. હાલમાં આ થેરેપી એટલે કે સારવાર ખૂબ પ્રખ્યાત છે, જેનું નામ સ્નેલ થેરેપી છે. આમાં કસ્ટમરના ચહેરા પર જીવિત સ્નેલ મૂકી દે છે. આ દેખાવમાં ખૂબ અજીબ લાગે છે, પરંતુ આનાથી ઘણા ફાયદા થાય છે. આ ઉપચારથી કાળા ડાઘા, વ્હાઇટ અને બ્લેક હેડ્સ પૂર્ણ રીતે ખતમ થઈ જાય છે. સ્નેલના મોઢામાં હજારોની સંખ્યામાં દાંત હોય છે. એનાથી આ સ્નેલ મનુષ્યના ચહેરા પરથી અમુક બેક્ટેરિયાનો નાશ કરી નાખે છે અને એક્સપર્ટનું એવું કહેવું છે કે આમાં મનુષ્યને કંઈ જ નથી થતું. શું તમે આવું મસાજ કરાવવા માંગશો? મને કમેન્ટ કરીને જરૂર કહો. સ્નેક મસાજ. મિત્રો, મસાજ કરાવવું કોને પસંદ નથી હોતું. લોકો કિંમતી અને મોંઘા પાર્લરમાં જઈ મસાજ કરાવતા હોય છે. મસાજથી આપણા શરીરને આરામ મળે છે, પરંતુ કેવું હશે કે તમારો મસાજ મનુષ્ય નહીં પરંતુ એક સાપ કરશે. જી હા મિત્રો, ચીનમાં એક એવું પાર્લર છે જ્યાં સાપ દ્વારા મસાજ થાય છે. દેખાવે તો આ ખૂબ ડરાવનું લાગે છે, પરંતુ આ સાપથી તમને કોઈ જાતનો ખતરો નથી રહેતો, કારણ કે આ સાપ તેઓનો પાલતુ હોય છે. દુનિયાના ઘણા લોકો આ મસાજ કરાવે છે. ક્નિફ મસાજ. આખી દુનિયામાં લોકો ચાકુનો ઉપયોગ શાકભાજી કાપવા માટે કરે છે, પરંતુ દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં ચાકુનો ઉપયોગ ખૂબ અલગ રીતે થાય છે. આ એક ચીનનું શહેર છે જ્યાં લોકોને એક વિચિત્ર સારવાર આપવામાં આવે છે જેમાં ચાકુનો ઉપયોગ થાય છે. આ એક પ્રકારનું બોડી મસાજ હોય છે જે પ્રોફેશનલ લોકો કરાવે છે. આ ચાકુમાં ધાર નથી હોતી. હોર્નસ મસાજ. આ દુનિયામાં ઘણા મસાજ થાય છે અને આમાંનું એક છે હોર્નસ મસાજ. આ મસાજમાં જાનવરોના શિંગડાનો ઉપયોગ કરવામાં આવે છે. આવો મસાજ તમને રોડના કાંઠે મળી જશે, જેમાં ખૂબ ઓછા પૈસા જોઈએ. આમાં તમારા શરીરમાં ભેંસના શિંગડા ચોંટાડી દે છે. એશિયાના ઘણા દેશોમાં આ મસાજ થાય છે. જેમોથેરેપી. તમે જોયું હશે કે લોકો પિકનિક મનાવવા માટે બ્રિજ ઉપર જાય છે અને ત્યાં પોતાના ફ્રેન્ડ અને ફેમિલી સાથે ખૂબ આનંદ માણે છે. વિચારો શું થશે તમને ગરમ રેતીમાં પૂરી દેવામાં આવે. જી હા મિત્રો, આ એક સારવાર તરીકે ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો કે કેમ મનુષ્યને ગરમ રેતીમાં દાટી દેવામાં આવે છે. આનું માથું રેતીની બહાર હોય છે અને દળ અંદર હોય છે. શું મિત્રો તમે ક્યારેય બોડી મસાજ કરાવ્યું છે? મને કમેન્ટ કરી જરૂર કહો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે હું આ વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.